રાજ્યમાં હાલ લોકો ગરમી અને બફારાથી ખૂબ જ પરેશાન છે ત્યારે હવામાન વિભાગની નવી આગાહી થોડી ઠંડક આપી શકે। હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ જોવા મળી શકે। જો કે ચોમાસાને લઈને હજુ પણ નિરાશાજનક સમાચાર સામે આવ્યા। ગુજરાતમાં ચોમાસા માટે હજુ પણ થોડી રાહ જોવી પડી શકે, પરંતુ દેશના એ 16 રાજ્યોમાં મુશળધાર એલર્ટ અપાયું છે। રાજ્યમાં વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ। સૌરાષ્ટ્રમાં પણ જોવા મળશે વરસાદી માહોલ। હાલ દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે। દક્ષિણ ભારતના રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે। જોકે હવે ચોમાસું અટકી ગયું છે। છેલ્લા 4 દિવસથી ચોમાસું આગળ ધપતું જ નથી, જેના કારણે લાગી રહ્યું છે કે આપણા ગુજરાતમાં ચોમાસાની દસ્તક 23મી જૂન પછી જ શક્ય બની શકે છે। જોકે ચોમાસાની એન્ટ્રી થાય તે પહેલા જ વરસાદની આગાહી ચોક્કસ સામે આવી રહી છે। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી હાલ વરસાદ જોવા મળી શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદ જોવા મળશે। જોકે વરસાદ હળવો જ રહેશે અને છૂટાછવાયા વિસ્તારોમાં જ વરસાદ પડશે। સાંભળો શું છે હવામાન વિભાગની સૌથી નવી આગાહી। 11 जून से लेकर 17 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। और जो सौराष्ट्र का रीजन है इसमें 15 जून से आइसोलेटेड मतलब इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसमें मेनली गुजरात रीजन में दक्षिण का जो जिला है नवसारी, वलसाड, डांग, तापी, इस जिला में अगले 2 दिन तक ऐसा स्थिति रहेगा। फिर उसका आगे थोड़ा सा 1-2 डिस्ट्रिक्ट ऐड होने का संभावना रहेगा। ચોમાસાને લઈને પણ હવામાન વિભાગની આગાહી સામે આવી છે। હવામાન વિભાગનું માનવું છે કે આગામી 2 દિવસમાં ચોમાસું આગળ ધપશે અને પછી ધીમે ધીમે ગુજરાત સુધી પહોંચશે। अगले 2-3 दिन में दक्षिण पश्चिम मौसम का जो स्थिति है मध्य अरब सागर और महाराष्ट्र के और कुछ हिस्सों, कर्नाटका, तेलंगाना, आंध्र प्रदेश, पश्चिम मध्य और उत्तर पश्चिम बंगाल के खाड़ी के बाकी हिस्सों, पश्चिम बंगाल और बिहार की और कुछ हिस्सों में आगे बढ़ने का संभावना। અંબાલાલ પટેલની નવી આગાહી। દક્ષિણ ગુજરાતમાં આવશે તોફાની વરસાદ। 23 જૂન બાદ જ ચોમાસાની થશે ગુજરાતમાં એન્ટ્રી। આગાહીકાર અંબાલાલ પટેલનું માનવું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ જામશે। દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ પડશે। ભારે પવન સાથે તોફાની વરસાદ પડવાનો છે। તારીખ 16 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મુશ્કેલ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના અન્ય ભાગોમાં પણ મુશ્કેલ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। તે પૂર્વે આંધી વંટોળનું પ્રમાણ વધશે। લગભગ તારીખ 15 સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ એટલું બધું વધશે કે કાચા મકાનના સાપડા ઉડી જાય તેવું વધશે। આ વર્ષે નબળા ચોમાસાની આગાહી છે, એટલે ગુજરાતમાં 90% કરતાં ઓછો વરસાદ રહેશે। અત્યારે ચોમાસું અટકી ગયું છે। અત્યાર સુધી મુંબઈમાં પણ ચોમાસાએ દસ્તક આપી નથી, ત્યારે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 23 જૂનથી લઈને 26 જૂન વચ્ચે જ આવશે। પરંતુ ગુજરાતમાં ચોમાસું 23 જૂનથી 26 જૂન વચ્ચે આવવાની શક્યતા રહે અને તારીખ 27 એપ્રિલમાં મુંબઈ, મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ તે પૂર્વે જોઈએ તો તારીખ 23 બાદ 24, 25, 26 કે 27માં મુંબઈમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતમાં પણ આહવા, ડાંગ, વલસાડના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 16 રાજ્યોમાં મુશળધારનું એલર્ટ। આંધી તોફાન સાથે ત્રાટકશે વરસાદ।
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થશે ધોધમાર વરસાદ. દેશના 16 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ છે. આંધી તોફાન સાથે વરસાદ ખાબકવાની ચેતવણી પણ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે વિવિધ રાજ્યોમાં વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં વરસાદનું એલર્ટ છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે 12મી જૂનના રોજ દેશના અનેક રાજ્યોમાં વરસાદ ખાબકવાની ચેતવણી આપી છે. ઉત્તરમાં પહાડી પ્રદેશોથી લઈને દક્ષિણના રાજ્યો સુધી વરસાદી માહોલ જામી શકે છે. પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. હિમાચલ પ્રદેશમાં 15મી જૂન સુધી આંધી સાથે વરસાદની ચેતવણી છે. આજે 16 રાજ્યોમાં તોફાન સાથે વરસાદની ચેતવણી આપી દેવાઈ છે. આ ઉપરાંત 50થી 60ની ઝડપે પવન ફૂંકાવાની પણ આશંકાઓ છે. બ્યુરો રિપોર્ટ TV9.